નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે મહત્વના પેપરની ચર્ચા કરવાના છીએ. બોર્ડની અંદર એટલે કે માર્ચ 2022ની અંદર જે આપણું પેપર પૂછાણું હતું એની ચર્ચા કરવાની છે. આ પેપર કેમ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો? તો આ પેપર જે 2024ની અંદર જે આપણી પદ્ધતિ છે એટલે કે આપણી 2025માં તમે જે માર્ચમાં પરીક્ષા આપવાના છે એ પદ્ધતિની સેમ અનુરૂપ આ પદ્ધતિ છે. કારણ કે એકવાર કોરોના પછી જે આપણું પેપર લેવાનું હતું એ પેપર સેમ એટલે કે જે તમે 2025ની અંદર તમે જે પેપર આપવાનો છો એ જ પદ્ધતિ સાથેનું સંપૂર્ણ પેપર છે. અને 2024નું જે પેપર પૂછાણું છે એ પેપરની અંદર 2022ની જે બ્લુ પ્રિન્ટ છે એને ઘણું બધું પ્રાધાન્ય મળેલું છે. એટલે એ પેપરનું સોલ્યુશન આપણા માટે અતિ મહત્વનું બની જાય છે. એના પ્રશ્નો મહત્વના બની જાય છે. તો આખું પેપર શું છે, કેવા પ્રશ્નો 2022માં પૂછાણા હતા, 2024માં કેવા પૂછાણા હતા એનું આપણે પેપર મૂકેલું છે. અને હવે એના આધારે તમે નક્કી કરી શકશો કે 2025માં આપણે જે પરીક્ષા દેવાની છે એની અંદર આપણે કેવા કેવા પ્રશ્નો અને કયા પાઠના પ્રશ્નોને વધુ મહત્વ આપવું એનો તમે અંદાજ લગાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર જે માર્ચ 2022ની અંદર જે આપણું પેપર હતું એની વાત આપણે કરશું. તો અમારા સોશિયલ મીડિયાની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો. અમારો આ જુદા જુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, બરોબર. યુટ્યુબની અંદર તમે આવી શકો છો, અમારું વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ તમે જોડાઈ શકો છો, ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. આ નંબર છે એની અંદર તમે મેસેજ કરી અમારા વોટ્સઅપની અંદર તમે જોડાઈ શકો છો. તો તમને એમાં બધું મટીરિયલ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર મળતું રહે. ટેલિગ્રામ ચેનલ છે અને અમારી એપ્લિકેશન પણ પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આ પેપરના સોલ્યુશન, પેપરના નમૂનાઓ અને અમારા વધારાના મટીરિયલ્સો પણ એની અંદર મૂકવામાં આવેલા છે. તો તમે ગૂગલ પેમાં જઈ અને અક્ષરમ પાઠશાળા નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી પણ તમે અમારા સુધીનો સંપર્ક કરી શકો છો અને આના અગાઉના મહત્વના વિડીયો પણ તમે જોઈ શકશો. તો આપણે વાત કરશું 2022 માર્ચ અને એપ્રિલ. એવું છે કારણ કે કોરોના સમયગાળાની અંદર એક પદ્ધતિમાં ચેન્જ કરવામાં આવી હતી અને એ આ પદ્ધતિ હતી. અને એ પછી આપણા માટે કાયમ માટે આ પદ્ધતિ શરૂ કરવામાં આવી હોય એવું 2024 પછી આપણને જોવા મળેલું છે. દિવાળી પછી 2023ની પરીક્ષા, દિવાળી પછી આપણને આ પદ્ધતિ પ્રમાણે જ પેપર આવતું હોય તેવું જોવા મળશે. તો એ પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો આપણે એમસીક્યુ કેટલા પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો? 20 ગુણના એમસીક્યુ કેટલા પૂછાવાના છે? 20 ગુણના. તો એ જ બાબત આની અંદર છે, 20 ગુણના જ એમસીક્યુ છે. આ પદ્ધતિ જ સેમ લીધી છે એમ આપણે એવું સમજી શકાય. એટલે આપણે આ પેપરને સમજવું જરૂરી છે. તો આપણે એના એમસીક્યુની ચર્ચા કરશું. તો તમારે જો 20 વિકલ્પો છે, બરોબર છે, તો એનું આપણે સોલ્યુશન સાથે એની ચર્ચા કરશું જેથી કરીને આપણને આવનારા સમયમાં જો આપણને એમસીક્યુ પૂછાય તો એના સાચા જવાબ આપણને મળી રહે. તો પહેલો એમસીક્યુ છે, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? શું કીધું છે? જો જ્યારે સ્તંભ આકૃતિ ને સ્તંભ આકૃતિ, આ બધા સ્તંભ આકૃતિના ભાગ છે આના સિવાય, બરોબર. એટલે આ જવાબ તો આપણે આવતો નથી, બરોબર. હવે આપણી પાસે વધ્યા 3, બરોબર છે. તો દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? બરોબર છે. તો આની અંદર શું છે? આકૃતિ એક સ્તંભ છે, એક આખો સ્તંભ છે, એટલે આની અંદર પેટા વિભાગ ક્યાંય આવ્યા નહીં. બીજું છે બાજુમાં પાસેની સ્તંભ આકૃતિ, જેની અંદર આકૃતિ કઈ રીતે દોરવામાં આવે છે? તો આ રીતે દોરવામાં આવે છે. 2 સ્તંભને બાજુમાં દોરવામાં આવે છે, 3 સ્તંભ હોય તો 3 ને બાજુમાં દોરવામાં આવે છે. એટલે આમાં પણ પેટા વિભાગો નથી. અને ત્યારબાદ છે આપણી વિભાજિત સ્તંભ આકૃતિ. તો એ કઈ રીતે દોરવામાં આવે છે? તો કે આ રીતે દોરવામાં આવે છે. એક જ સ્તંભની અંદર તમને એ જુદા જુદા ભાગ દર્શાવવામાં આવે છે. તો આપણો જવાબ કયો સાચો પડશે? સ્વાભાવિક વસ્તુ છે, આપણો જવાબ સાચો પડશે વિભાજિત સ્તંભ આકૃતિ. એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે તે પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો. તો હવે ગમે ત્યાંના આધારે પ્રશ્ન પૂછાય
તો તમને આવડી ગયો, કારણ કે આ ત્રણેય તમને મેં સમજૂતી આપી દીધી. ત્યારબાદ આપણે પ્રશ્નની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો આગળ. તો ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખમાં થતો નથી? જો આ શબ્દ શું પૂછ્યો છે? નથી. આવું વાંચતું રહેવાનું, નથી છે, નકર ઉતાવળમાં આપણે એમસીક્યુ ટીક કરવામાં ભૂલ કરશું. બરોબર. તો હવે આલેખનો પ્રકાર નથી. આપણે બે પ્રકાર આવે છે, આલેખ કાં તો આકૃતિ. બેમાંથી ગમે તે પ્રશ્ન પૂછી શકે. આમાં ઓપ્શન બદલાઈ નાખીને પૂછી લે ભાઈ આકૃતિના પ્રકાર નથી, તો આપણે ભૂલ પડી શકે છે. એટલે ધ્યાન રાખો, આના જ પ્રશ્ન રાખે નીચેનામાંથી આકૃતિનો પ્રકાર કયો છે એમ પણ પૂછી લે. બરોબર. અહીંયા શું કરી નાખીએ? આકૃતિ કરી નાખીએ. અહીંયા શું કે કયો છે એવું કરી નાખીએ. બરોબર, એમ પણ બની શકે. એટલે આપણે ધ્યાનમાં લેવાનું. તો આલેખનો પ્રકાર નથી એ પૂછ્યું છે, તો સ્તંભ આલેખ છે. આવૃત્તિ વક્ર એનો પ્રકાર છે. આવૃત્તિ બહુકોણ છે. ચિત્ર આકૃતિ નથી. એ કોનો પ્રકાર છે? આકૃતિનો છે. તો અહીંયા આપણો જવાબ શેનો બનશે? ડી, કે જે આ પ્રકાર આલેખનો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ, જો પેપર બહુ સરળ હતું 2022 ની આપણે વાત કરવા જઈએ, એવા જ પેપરો આપણે 2024 ની અંદર પણ સરળ પૂછાણું હતું અને 2025 ની અંદર પણ આવું સરળ પેપર જ પૂછાશે. એટલે ખોટી ચિંતા કરવાની નહીં, પણ હા વાંચવાનું કરવું, કારણ કે સરળ પૂછાય છે તો વાંચવું ને એવું નથી. બરોબર, વાંચશો તો સરળ રાખશે, નકર બાકી ગમે એટલા સહેલા પ્રશ્નો હશે તો પણ આપણને અઘરા લાગશે. આપણે આગળના પ્રશ્ન તરફ જશું. દેશના આર્થિક વિકાસમાં, જો વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? એટલે કે દેશનો વિકાસ થાય એમ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આપણા ત્રણ ક્ષેત્રો છે, એમાંથી કયા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટે છે અને બાકીના ક્ષેત્રનો વધે છે? તો હવે આનો જવાબ તમને સરળતાથી આવડી શકશે, કારણ કે ખેતી ક્ષેત્રનો ફાળો દિવસે ને દિવસે શું થાય છે? ઘટી રહ્યો છે. જેમ જેમ દેશનો વિકાસ થઈ રહ્યો છે એમ એમ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઓછો થતો જાય છે અને સેવા ક્ષેત્ર, ઉદ્યોગના ફાળામાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. ત્યારબાદ આગળ આપણે માનવ વિકાસ આંક, જેને HDI તરીકે ઓળખવામાં આવે છે, તો એમસીક્યુમાં એક ગુણમાં પણ પૂછી લે કે HDI નું પૂરું નામ જણાવો. નું મહત્તમ મૂલ્ય કેટલું છે? જો આપણે અગાઉના પિરિયડની અંદર આ પ્રશ્ન મૂક્યો તો, આપણે રીલ્સ જોઈ હોય તો એમાં પણ આ પ્રશ્ન હતો. બરોબર છે, કે બે રીતનું પૂછાય છે, એનું મૂલ્ય અને મહત્તમ મૂલ્ય, આ બે બાબતો છે. તો અહીંયા આપણો જવાબ શું બનશે? કોની વાત કરી છે? માનવ વિકાસ આંક. તો એનું મહત્તમ મૂલ્ય એટલે કે વધુમાં વધુ મૂલ્ય કેટલું હોય? તો 1 આવશે જવાબ. બરોબર, એમ કહી શકાય છે. પણ ખાલી મૂલ્ય પૂછે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 થી 1 ની વચ્ચે. હવે એની જગ્યાએ PQLI લખેલું હોય, આ આખું ચેકી નાખવાનું. બરોબર, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું? તો એનો જવાબ આવશે 100. અને એનું મૂલ્ય પૂછે તો, ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 100 ની વચ્ચે. બરોબર, એટલે 100 થી વધુ, 100 કરતા ઓછું, 100. આ બધા એમસીક્યુ આપણને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ કરશે. તો આ ત્રણ બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. લઘુત્તમ મૂલ્ય તો બંનેનું 0 જ છે, એટલે એ પૂછાવાની સંભાવના ઓછી છે. બરોબર, પૂછાશે તો કયું? મહત્તમ મૂલ્ય બંનેનું, કારણ કે એકનું 100 છે ને એકનું 1 છે. બીજું ખાલી મૂલ્ય પૂછે તો એકનું છે 0 થી 100 વચ્ચે અને બીજાનું છે 0 થી 1 ની વચ્ચે. બરોબર, તો આપણો અહીંયા જવાબ માનવ વિકાસ આંક પૂછેલું છે, HDI પૂછેલું છે, તો એનો જવાબ આપણો સી સાચો પડે છે. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ફુગાવો એ કેવી ઘટના છે? ફુગાવો કેવી ઘટના છે? આ પ્રકરણ તો તમારો ચાલી ગયો એટલે આ તો આપણને ખબર જ હોય. એ કેવી ઘટના છે? આપણી નાણાકીય ઘટના છે એમ આપણે કહી શકાય, કારણ કે ફુગાવો અને નાણાં સાથે મતલબ છે. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું, આ નાણાંની વ્યાખ્યા કોણે આપી છે? આ એક ગુણમાં પણ પૂછી શકે,
કે રોબર્ટસનની વ્યાખ્યા જણાવો, એવો પ્રશ્ન પણ પૂછી શકે. તો વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વ્યાખ્યા કોને આપેલી છે? રોબર્ટસને આપેલી છે, તેમ આપણે કહી શકાય. આગળ આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે જશું. તો 7મો એમસીક્યુ છે, આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? ખાલી વર્ષ જ પૂછેલું છે, બરોબર છે. તો રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1949 ની અંદર. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935 માં. ખાનગી મૂડીરોકાણ કેટલું? 5 કરોડ. તેની સ્થાપના થઈ હતી. પછી આપણે 1947 ની અંદર આઝાદી મળી અને પછી આપણા દેશના વહીવટ માટે બેંકની જરૂર પડી, એટલે પછી શું કર્યું? ખાનગીમાંથી એને સરકારે પોતાના હસ્તક લીધી, તો એને કહેવાય રાષ્ટ્રીયકરણ. તો સરકારે કયા સમયે ખાનગીકરણ કર્યું? તો કે 1949 ની અંદર ખાનગીકરણ કરેલું. ત્યારબાદ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચલો 8મો એમસીક્યુ આપણે જોશું. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં થાય છે? જો શું કીધું છે? ગુણાત્મક સાધનોમાં થાય છે, એટલે બાકીના બધાનો સમાવેશ થતો નથી. એક સાધનનો સમાવેશ થાય છે. રેપો રેટ એ પરિમાણાત્મક સાધન કહી શકાય. બેંક રેટ એ પણ પરિમાણાત્મક સાધન કહી શકાય. રોકડ અનામતનું પ્રમાણ એ પણ પરિમાણાત્મક સાધન કહી શકાય. તો આપણો જવાબ બનશે ભેદભાવ યુક્ત વ્યાજનો દર, જે ગુણાત્મક છે, પરિમાણાત્મક છે નહીં. ત્યારબાદ આગળ તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 11-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક કેટલા રૂપિયા નક્કી કર્યા છે? એટલે કે તેંડુલકર સમિતિ જે 2011-12 નો અહેવાલ રજૂ કર્યો, તો એ પ્રમાણે કોની વાત કરેલી છે? ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલી ગરીબી રેખા માટે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવેલા છે? તો ગ્રામીણ ક્ષેત્ર પૂછે તો આવશે જવાબ 816. આના જ પ્રશ્ન છે, પણ એમાં ખાલી શું ફેરફાર કરવામાં આવે? શહેરી કરી નાખવામાં આવે. બાકી બધું સેમ એ સેમ, કોઈ જ ફેરફાર નહીં. ગ્રામીણની જગ્યાએ શહેરી શબ્દ વાપરી લે તો જવાબની અંદર શું આવશે? તો શહેરી હોય તો જવાબની અંદર 1000 આવશે, અને ગ્રામીણ પૂછી લે તો 816, શહેરી પૂછી લે તો 1000. બરોબર? આ રીતે આપણે યાદ રાખવાનું, ગોખવાનું નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 10મા એમસીક્યુ તરફ આગળ જશું. તો એની અંદર આપણે વાત કરવા જશું 10મા એમસીક્યુ ની. વર્ષ 2013 ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? ભારતમાં અંદર સૌથી ઓછી ગરીબી, તો જવાબની અંદર આવશે ડી. બરોબર? 5.09. બરોબર? તો એ ગરીબીનો આંક સૌથી ઓછો હોય એ ગોવા રાજ્યમાં જોવા મળ્યો હતો. અને સૌથી વધારે ગરીબી પૂછી લેતો તો જવાબની અંદર આવશે છત્તીસગઢ. જો વધારે પૂછે તો 39.93% સાથે સૌથી વધારે ભારતની અંદર ગરીબી હોય તો એવું રાજ્ય છત્તીસગઢ, અને સૌથી ઓછી ગરીબી હોય તો એ ગોવા રાજ્યનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોને રજૂ કરેલા? સમય છે, કામના સ્થળ છે, એના આધારે 4 માપદંડો તૈયાર કરવામાં આવેલા છે. તો એ કોને તૈયાર કરેલા છે? તો કે રાજકૃષ્ણ સમિતિ દ્વારા એ તૈયાર કરવામાં આવેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 12મો પ્રશ્ન. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? અહીં થોડુંક આગું પાછું છે. અહીંયા 14 હોવું જોઈએ પણ છે
નહીં. એટલે આપણો જવાબ આ જ બને છે. બોર્ડની અંદર આપણને આ જવાબ સાચો આપેલો છે. પાઠ્યપુસ્તક પ્રમાણે જોવા જઈએ તો 14 થી 64 વર્ષ એવું આવે છે, પણ અહીં 15 થી 64 વર્ષ લખેલું છે. પણ આપણે જવાબની અંદર આ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 13મા પ્રશ્ન તરફ આગળ વધશું. ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? બરોબર, મૃત્યુદરનું પ્રમાણ પૂછે, ક્યારે પૂછ્યું? તો 2011માં. તો કેટલું આવશે? 7.1. બરોબર, મૃત્યુદરનું પ્રમાણ જોવા મળે છે. જો 12 મૃત્યુદર આવશે તો પ્રમાણ બદલી જશે. બરોબર, આ વાત કોની કરી છે? મૃત્યુદરની. નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? હવે આ પ્રશ્નનો જવાબ ન આવડે તો હવે આપણે બધાને એમ કહેવાય કે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરી જવાય. બરોબર છે, પણ એવું આપણે કરવાનું નથી, કારણ કે આપણને બધાના જવાબ તો આવડે જ છે. બરોબર છે. કેમ? તો કે આટલો સરળ પ્રશ્ન, આનાથી સરળ પ્રશ્ન કયો ગણવો? બરોબર છે કે અનાજમાં કોનો સમાવેશ થાય? હવે મગફળી અનાજ છે, શેરડી અનાજ છે, કપાસ અનાજ છે. આપણને બધાને ખબર પડે કે બાજરાના રોટલા આપણે ખાવી છીએ. સાંજે આપણી મમ્મી આપણને મોટા મોટા બડા બનાવી દે છે. બાજરાના રોટલા અને બટાકાનું શાક સોરીને ખાધું હોય મજા આવે. એટલે અનાજમાં કોનો સમાવેશ થાય છે? બાજરીનો. આગળ આપણે નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? નીચેનામાંથી કોનો સમાવેશ સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો યંત્રનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ એ હરિયાળી ક્રાંતિના ઘટકો છે. બરોબર છે, એટલે ટેકનોલોજી પરિબળો છે. આ ગ્રામીણ સમાજ વ્યવસ્થા જે છે એ સંસ્થાકીય પરિબળોની અંદર સમાવેશ થાય છે. આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? જો ધ્યાન રાખજો, આમાં તમને ભૂલ થશે. બરોબર, આજના સમયમાં કીધું છે વિદેશ વેપારનું કયું સાધન વધારે ગતિશીલ બન્યું છે? તો આપણને જનરલ રીતે જવાબમાં મૂડી આવશે, પણ એ જવાબ નથી. જવાબ કયો છે? નિયોજન શક્તિ. બરોબર, આજના સમયમાં સૌથી વધારે જો કોઈ ગતિશીલ સાધન બન્યું હોય તો એ છે નિયોજન શક્તિ. એટલે આમાં ભૂલ ન થાય, ધ્યાનમાં આ લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 17મા પ્રશ્ન. લેણદેણ તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણદેણ તુલાની અંદર કેટલા ખાતા હોય છે વિદ્યાર્થી મિત્રો? 2 ખાતાનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે છેલ્લા 3 પ્રશ્નો. રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? બરોબર, તો રેલવે કયું કહેવાય? ખાતા કે ઉદ્યોગ? તો આપણે આના પહેલા જે પ્રશ્ન પેપર સોલ્યુશનમાં પ્રશ્ન સંકળાયેલો હતો કે ખાતા કે ઉદ્યોગ કોને કહેવાય? તો કે સરકારના નેજા હેઠળ સીધા હોય, પ્રત્યેક સરકારની દેખરેખ હેઠળ હોય, જેને ખર્ચ અને આવકનો અંદાજ એ અંદાજપત્રની અંદર રાખવામાં આવતો હોય કે લગાવવામાં આવતો હોય, તો તેવા ઉદ્યોગોને ખાતા કે ઉદ્યોગ કહી શકાય. તો રેલવે એની સાથે સંકળાયેલું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધીની હોય છે? તો એમાં 25 લાખ સુધીની મર્યાદા કેમાં છે? ટચુકડા ઉદ્યોગમાં. બરોબર, નાના ઉદ્યોગની મર્યાદા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 25 લાખથી વધારે. અને કેટલું મૂડીરોકાણ કીધું છે? 5 કરોડથી ઓછું. બરોબર, 5 કરોડ વચ્ચે. એટલે 25 લાખથી 5 કરોડની વચ્ચે હોય તો એ નાના પાયાના ઉદ્યોગ કહેવાય. મધ્યમ પાયાના ઉદ્યોગો 5 કરોડથી વધારે અને 10 કરોડ સુધી, એટલે કે 5 થી 10 કરોડની વચ્ચે જો મૂડીરોકાણ હોય તો એ મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય. અને 10 કરોડથી વધારે છે તો એને શું કહેવામાં આવે છે? મોટા પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મૂડીરોકાણના આધારે એના પ્રકારો પડાયેલા છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ભારતીય બંધારણે કઈ વય સુધીના
બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે. તો બંધારણ પ્રમાણે 6 થી 14 વર્ષ આપણી બુક પ્રમાણે આપણે આ ગણવાનું, બરોબર. નવો સુધારો જે છે એ અત્યારે હાલ અપડેટ થયેલો નથી. તો જવાબની અંદર આવશે 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત મફત શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ એવી એક જોગવાઈ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આપણે એક ગુણના પ્રશ્નોની અંદર થોડીક ઝડપથી નજર ફેરવશું. તો કે વૃતાંશ શોધવાનું સૂત્ર દર્શાવો. બરોબર. તો વૃતાંશ કઈ રીતે શોધવાનું છે? તો કે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય અને ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. આ રીતે આપણે મેળવી શકીએ છીએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કર્યો છે? તો કે ડેવિસ મોરિસે. રિવર્સ રેપો રેટ એટલે શું? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બે શબ્દ આપણને ભૂલ કરશે. જ્યારે આરબીઆઈ ને નાણાંની જરૂર હોય ત્યારે તે ટૂંકા ગાળાનું ધિરાણ કોની પાસેથી લે છે? વેપારી પાસેથી. વેપારી બેંકો પાસેથી ધિરાણ લે અને આ વેપારી બેંકો આ ધિરાણ ઉપર જે દર અથવા તો રેટ લગાવે તો એને શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે ધિરાણની જરૂર હોય અને ત્યારે વેપારી બેંકો પાસેથી આ ટૂંકા ગાળાનું ધિરાણ લે અને વેપારી બેંકો આ ટૂંકા ગાળાના ધિરાણ ઉપર જે દર લગાવે છે, જે રેટ લગાવે છે, તો એને શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ. પ્રધાનમંત્રી જનધન યોજના શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? જો વર્ષ જ પૂછેલું છે તો આપણે જવાબની અંદર આવશે 2014. બેરોજગારીનો અર્થ આપો. તો કે પર્વતમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે, તેમ છતાં તે કામ વગરની સ્થિતિને શું કહેવામાં આવે છે? બેરોજગાર. કે વ્યક્તિને કામ કરવું છે વર્તમાનમાં, એટલે કે પ્રવર્તમાન સમયમાં જે વેતન આપે છે, વેતન દરે કામ કરવું છે, એની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, તૈયારી પણ છે, તેમ છતાં એને કામ મળતું નથી. તો આવી જે સ્થિતિ છે તો એને શું કહેવામાં આવે છે? બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ? તો કે 2011 ની અંદર થઈ. 21 ની અંદર થવાની હતી પણ એ થઈ નથી, બરોબર. એટલે આપણે 2011 હાલ આપણે યાદ રાખવાનું. ત્યારબાદ છે નાબાર્ડનું પૂરું નામ જણાવો. તો નાબાર્ડ શું છે? તો કે એગ્રીકલ્ચર માટેની મધ્યસ્થ બેંક છે એવું કહી શકાય, બરોબર. તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ એવું એનું પૂરું નામ છે. ભાઈ નેશનલ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ એવું એનું પૂરું નામ રહેલું છે. વિદેશ વેપારની દિશા એટલે શું? તો કે વિશ્વના કોઈ પણ દેશની વાત છે. કોઈ પણ દેશો એ જુદા જુદા પ્રદેશ સાથે જે સંબંધ વિકસાવે છે તો એ સંબંધની દિશા જે છે એ કેવા સંબંધો છે? તો એ વિદેશ વેપારની દિશા કહેવામાં આવે છે. એટલે કે આપણે જેની સાથે વેપાર કરી રહ્યા છીએ, જે પ્રદેશ સાથે વેપાર કરી રહ્યા છીએ, તો એને એક જાતની દિશા તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસબુથ એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો કે સહકારી. ત્યારબાદ કોલસા દ્વારા મળતી વીજળીને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે થર્મલ. બરોબર. થર્મલ પાવર એટલે કે થર્મલ પાવરના નામે ઓળખવામાં આવે છે. તો આપણી જે 2025 ની પેપર સ્ટાઇલ છે એમાં વિકલ્પો કેટલા હશે? 20 ગુણના અને એક ગુણના પ્રશ્નો કેટલા હશે?
10 એમ કરીને આપણું 30 ગુણનું આંતરિક વિકલ્પો વાળું એટલે કે સહેલું હેતુલક્ષી પ્રશ્નો આપણને પૂછવામાં આવશે. તો પાસ થવા માટે આપણે 33 માર્ક લાવવાના છે. કેટલા માર્ક લાવવાના છે? 33. તો આ પદ્ધતિ પ્રમાણે પેપર નીકળે છે તો ખૂબ જ સહેલા પેપર છે, અને આ પદ્ધતિમાં જો નપાસ થવી તો એ આપણા માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. તો બહુ જ પેપર સહેલા નીકળે છે વિદ્યાર્થી મિત્રો. તો પેપર જોઈ શકાય છે આપણે. તો વિભાગ સી ના પ્રશ્નોની આપણે વાત કરવા જઈએ તો આકૃતિના કોઈ પણ 4 પ્રકારો જણાવો, ઇન્ટરનેટ ઉપયોગના ભયસ્થાનો જણાવો. આ પદ્ધતિ પ્રમાણે જ આપણું 2024નું પેપર હતું એમ કહી શકાય. અને આના ઘણા બધા પ્રશ્નો હતા. 2024નું પેપર અને 2022નું પેપર તમે કમ્પેર કરજો, લગભગ પ્રશ્નો આપણને કેટલાય પ્રશ્નો એવા નીકળશે કે લગભગ આપણને એમ થાય છે એટલે આ તો 22નું પેપર બેઠું છે એવું લાગશે. માથાદીઠ આવકના નિર્દેશકને 2 મર્યાદા સમજાવો, માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો, કોઈ પણ 4 બાબતો, નાણાં વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ સહિત સમજાવો, દાબેલો ફુગાવો એટલે શું, રિકરિંગ થાપણો એટલે શું. આ બધા પ્રશ્નો તમને 2024 સાથે તમે સરખાવશો તો તમને એનો વિદ્યાર્થી મિત્રો ખરેખર આઈડિયા આવી જશે. ત્યારબાદ સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ આપી સમજાવો, ગરીબી રેખાની મર્યાદા જણાવો, અર્ધ બેરોજગારી અને ઉદાહરણ આપો. ત્યારબાદ આગળ કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે સમજાવો, અનાજ અને અનાજેતર પાક વચ્ચેનો તફાવતના 2 મુદ્દા એટલે રોકડિયો પાક અને અનાજ એ 2 વચ્ચેની વાત છે એમ આપણે કહી શકાય. બરોબર. વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત 2 મુદ્દા. જો તમે જોઈ લો શકો છો કે 2 ગુણની અંદર 2 મુદ્દાનું પ્રાધાન્ય આપેલું છે. બરોબર છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારો એટલે શું એ પૂછેલો છે, ખાલી અર્થ જ છે. સ્થળાંતરના સામાજિક કારણો સમજાવો, માનવ મૂડીરોકાણ એટલે શું, એવા પ્રશ્નો પૂછેલા છે. ત્યારબાદ વિભાગ ડી ની આપણે જો વાત કરવા જઈએ તો એમાં કેટલા પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણને 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નો લખવાના છે. તો કેવા 10 પ્રશ્નો પૂછાયેલા છે? આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ વર્ષે હતી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવતના કોઈ પણ 6 મુદ્દા આ વખતે પણ હતો. આરબીઆઈ ના ગમે તે 3 નાણાકીય કાર્યો સમજાવો, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની સમજૂતી આપો, ભારતમાં બેરોજગારી ઉદ્ભવના કોઈ પણ 3 કારણો સમજાવો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના એટલે કે મનરેગાની માહિતી આપો, ભારત ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો જણાવો, વિદેશ વેપારના કોઈ પણ 3 કારણો સમજાવો. આ બધા એના પ્રશ્નો છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે તમને ખબર પડે, તમે જ્યારે વાંચો ત્યારે તમારી સમક્ષ આવા પ્રશ્નો આવે તો તમને ખબર પડે કે ભાઈ આવા પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે તફાવતના ગમે તે 6 મુદ્દા જણાવો. જો 6 મુદ્દા 3 મુદ્દા એવો ઉલ્લેખ કરેલો છે. ભારતમાં રેલવેના વિકાસ અંગે ટૂંક નોંધ લખો. તો આવા તમને 10 પ્રશ્નો પૂછાશે. તમારે કેટલા લખવાના છે? 7 પ્રશ્નો. વિભાગ ઈ આપણા માટે આ મહત્વનો વિભાગ છે, કારણ કે આ પ્રશ્નો સિલેક્ટેડ હોય છે. 4 થી 5 પાઠમાંથી જ આ પ્રશ્નો આવતા હોય છે. એ 4 થી 5 પાઠ તમે તૈયાર કરી નાખો તો લગભગ આના બારના પ્રશ્નો હશે નહીં. તો કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 7 પ્રશ્નો અને 5ના જવાબ લખવાના છે. તો એના માટે એક તો આલેખ છે, એટલે આપણે ફરજિયાત આલેખ જ તૈયાર કરી નાખવાનો. એટલે થિયરિકલ પ્રશ્ન કેટલા લખવાના રે? 4 જ રે. બરોબર. એક તો આલેખ થઈ ગયો. આલેખ ફિક્સ છે, કાં તો સ્તંભ આલેખ, કાં તો પાસ પાસેનો અને કાં તો વિભાજિત. આ ફિક્સ છે. આ 3માંથી જ એક હશે. બરોબર છે. અથવા તો રેખાકૃતિ, 4માંથી એક હશે, એનાથી બીજું હશે નહીં. બરોબર. તો એ 4 આકૃતિ તમે તૈયાર કરી નાખો તો એ ફાઇનલ થયું. તો આપણે 4 પ્રશ્નો જ લખવાના, એટલે આપણો સમય પણ બચશે. તો કેવા પ્રશ્નો પૂછાયેલા છે તો આપણે જોઈ લેવી. સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા સમજાવો. એ કેટલા ચેપ્ટરનો છે? 3જા ચેપ્ટરનો છે. આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે આમાં પૂછાવાનો છે. તો કે હા પૂછાવાનો છે. તો કે આપણી પાઠને તૈયાર કરવાનો છે. ગરીબી માટેના આર્થિક કારણો આ કેટલા પ્રકરણનો છે? તો કે 5મા પ્રકરણનો છે. તો કે આપણા બ્લુપ્રિન્ટ પ્રમાણે છે. તો કે છે. ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતે સમજૂતી આપો. કેટલા પ્રકરણનો છે? 7મા ચેપ્ટરનો છે. તો એ પણ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો ચર્ચો. તો આ કેટલા પ્રકરણનો છે? 8મા પ્રકરણનો છે. તો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે. તો કે હા છે એમ કહી શકાય. ઔદ્યોગિક વિકાસ માટે સરકાર લીધેલા પગલાં
ચર્ચો કોઈ પણ 5 આ 10મા પ્રકરણનો છે, પણ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ પ્રશ્ન છે નહીં, એટલે કે આમાં આપણે પૂછાતો નથી, પણ પૂછેલો છે. શહેરીકરણની નકારાત્મક અસરો ચર્ચો આ કેટલા ચેપ્ટરનો છે? 11મા ચેપ્ટરનો આ પ્રશ્ન છે, તો કે હા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય કે એક પ્રશ્ન એવો છે કે જે આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે નથી. તો 2024માં પણ એવું જ કર્યું હતું કે એક પ્રશ્ન એવો હતો કે જે આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે નથી. તો આપણે અંદાજ લગાવી શકાય કે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે એક પ્રશ્ન એવો ચેન્જ આવશે આ વખતે પણ કે જે આપણને ખબર નથી કયા પાઠમાંથી પૂછે. પણ ચિંતા નથી કરવાની. કેમ? તો કે આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? 4 જ પ્રશ્નો થિયરિકલ લખવાના છે. ભલે ને એક ન પૂછાય, આપણે જોવાનું નહીં, વિચારવાનું નહીં. આપણે જે પાઠો છે તૈયાર કરો, એમાંથી તો આપણને 4 પ્રશ્નો મળી જાય છે. તો શું આપણે ચિંતા કરવાની વિદ્યાર્થી મિત્રો? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લો તો તમારે આલેખ છે. એમાં આલેખમાં ફિક્સ છે, કાં તો સાદી સ્તંભ આકૃતિ, કાં તો રેખા આકૃતિ, કાં તો વિભાજિત સ્તંભ આકૃતિ, કાં તો પાસ પાસેની સ્તંભ આકૃતિ. એમાં વિશેષ તો 3 પૂછાય છે, બરોબર છે. તો આપણે આકૃતિ તૈયાર કરી નાખો, એનું વિશ્લેષણ કરી નાખો, તો 2.5 ગુણ આકૃતિના છે, 2.5 ગુણ વિશ્લેષણના છે. તો તમારા માટે રસ્તો સરળ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે માર્ચ 2022નું પેપર, બરોબર છે. જે પેપર આપણા માટે હતી આઈએમપી, એના માટે હતું કે આપણી જે 2024ની જે પદ્ધતિ છે, સોરી 2025ની હવે જે તમે પરીક્ષા દઈ રહ્યા છો, તો એ આ સેમ આ પદ્ધતિ છે. અને આ પદ્ધતિ પ્રમાણે જ પ્રશ્નો મોટે ભાગે 2024માં પૂછાણા હતા. તો આપણે નમૂનાનું જે પેપર આપ્યું છે 2024 માટે એ અને આ 2022નું પેપર લઈ લેવાનું અને બંનેની સરખામણી કરવાની, એટલે તમને એનો ખ્યાલ આવી જશે કે આપણે કેવા કેવા પ્રશ્નો ઉપર અને કયા કયા પાઠના પ્રશ્નો ઉપર ભાર આપવો પડશે. તો હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ બીજા વર્ષનું જે પેપર જે છે એ પેપર લઈને આપણે મળશું. ધન્યવાદ.